નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। શું તમને પ્રોસ્ટેટ વધવાનું ઝંઝટ થાય છે? પેશાબ જ સારી રીતે નથી ઉતરતો? તો આજથી જ આ 5 વસ્તુઓ ખાવાનું શરૂ કરો। પ્રોસ્ટેટનો સોજો પણ ઘટશે અને મોટું થયેલું કદ પણ ધીમે ધીમે સામાન્ય થવા લાગશે। ઘણા કેસોમાં તો ઓપરેશન કરવાની પણ જરૂર પડતી નથી। શું તમારી રાત્રિની ઊંઘ વારંવાર ઉડી જાય છે? શું તમને એક રાતમાં 2, 3 કે 4 વખત બાથરૂમ જવું પડે છે? તમે આને ઉંમરની સામાન્ય અસર માનીને અવગણો છો, પરંતુ સાચી વાત એ છે કે આ સમસ્યા વધુ ગંભીર તકલીફનું લક્ષણ હોઈ શકે છે। હા મિત્રો, અહીં વાત ચાલી રહી છે પ્રોસ્ટેટ ગ્રંથિ વધવાની, જેને લઈને 50 વર્ષથી ઉપરના મોટા ભાગના પુરુષોમાં ડર અને ચિંતા જોવા મળે છે। આ સમસ્યા શરૂ થઈ જાય ત્યારે મનમાં પહેલી જ કલ્પના આવે, લાગે છે હવે ઓપરેશન કરાવવું પડશે। ઘણા ડોક્ટરો પણ આ જ સલાહ આપે છે, પરંતુ શું ખરેખર સર્જરી જ એકમાત્ર વિકલ્પ છે? શું તમે જાણો છો કે આ ગંભીર સમસ્યાનો ઉપચાર તમારા રસોડામાં જ છુપાયેલો છે? આજે હું તમને એવા 5 કુદરતી અને અસરકારક ખોરાક વિશે જણાવવા જઈ રહી છું, જેને વૈજ્ઞાનિક રીતે પણ લાભકારી માનવામાં આવ્યા છે। આ વસ્તુઓ માત્ર તમારા પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે એટલું જ નહીં, પરંતુ સોજો દૂર કરીને તેનું કદ કુદરતી રીતે નાની કરવાની ક્ષમતા પણ ધરાવે છે, જેના કારણે રાત્રે થતું વારંવારનું ચક્કર, ઊંઘમાં ખલેલ અને દિવસભરની અસ્વસ્થતા, આ બધામાં નોંધપાત્ર રાહત મળશે। મિત્રો, આયુર્વેદનો એક મુખ્ય સંદેશ છે, અધૂરી માહિતી ઘણી વખત નુકસાનકારક સાબિત થઈ શકે છે। જો તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને સાચે જ કિંમતી માનો છો, તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ। અને હા, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગે તો તમારા સહકાર રૂપે વિડીયોને એક લાઇક જરૂર આપજો। તમારો એક નાનો લાઇક અને સબસ્ક્રિપ્શન અમારા માટે એવી શક્તિનું કામ કરે છે જે અમને સતત સાચી અને ભરોસાપાત્ર હેલ્થ માહિતી આપવાની પ્રેરણા આપે છે। આ જ જરૂરી જાણકારી તમારા પરિવાર અને મિત્રોને પણ મળી રહે એ માટે વિડીયો તેમને શેર કરવાનું ભૂલશો નહીં। અને જો પહેલીવાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો હવે સ્વાસ્થ્ય અને જાગૃતિની આ યાત્રામાં આગળ વધીએ। મિત્રો, ઘણા દર્દીઓ શરમાતા આવીને એક જ ફરિયાદ કરે છે કે આખી રાત પેશાબ કરવા જવામાં જ નીકળી જાય છે, ઊંઘ જ પૂરી થતી નથી અને સવારે ઉઠું ત્યારે શરીરમાં જાણે જીવ જ નથી હોતો, બિલકુલ શક્તિ નથી લાગતી। આ બધી પરેશાનીનું મૂળ છે પહેલી નાનકડી ગ્રંથિ, જેને આપણે પ્રોસ્ટેટ કહીએ છીએ। આ ગ્રંથિ આપણા મૂત્રાશય એટલે કે આપણે જેને બ્લેડર કહીએ છીએ તેની બરાબર નીચે આવેલી હોય છે। જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં હોર્મોન્સના ફેરફારોને કારણે આ ગ્રંથિ ધીમે ધીમે ફૂલવા લાગે છે, એટલે કે મોટી થવા લાગે છે। હવે આને એક સાદા ઉદાહરણથી સમજો। માની લો કે તમારી પાસે પાણીની એક નરમ પાઇપ છે અને તેમાંથી પાણી આરામથી વહી રહ્યું છે। હવે જો કોઈ એ પાઇપને બહારથી જોરથી દબાવે તો શું થાય? દેખીતી વાત છે, પાણીનો પ્રવાહ ધીમો પડી જશે, તૂટક આવશે। બસ આ જ કામ પેલી વધેલી પ્રોસ્ટેટ ગ્રંથિ કરે છે। તે પેશાબની નળીને ચારે બાજુથી દબાવવા લાગે છે, જેના કારણે પેશાબનો ફ્લો એકદમ નબળો પડી જાય છે। પેશાબ ખુલીને નથી આવતો, વારંવાર જવું પડે છે, ક્યારેક દુખાવો થાય છે અને અમુક ગંભીર કેસોમાં તો પેશાબ સાથે લોહી પણ આવી શકે છે। પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી। સૌથી સારા સમાચાર એ છે કે દરેક કિસ્સામાં મોંઘી દવાઓ અથવા સર્જરીની જ જરૂર નથી પડતી। કુદરતે આપણને એવી વસ્તુ આપી છે જેનાથી આ સમસ્યાને ઘણી હદ સુધી કાબૂમાં લઈ શકાય છે અને કેટલાક કિસ્સાઓમાં તો રિવર્સ પણ કરી શકાય છે। તો ચાલો મોડું કર્યા વગર એ 5 સુપરફૂડ્સ વિશે વિગતે જાણીએ। નંબર 1, ફ્લાવર અને તેનો પરિવાર। આપણી યાદમાં પહેલું નામ છે ફ્લાવર, પરંતુ ખાલી ફ્લાવર જ નહીં, તેનો આખો પરિવાર એટલે કે ફુલાવર, કોબીજ અને બ્રોકોલી, આ શાકભાજીના આખા જૂથને વિજ્ઞાનની ભાષામાં ક્રુસિફેરસ શાકભાજી કહેવાય છે। આમની અંદર એક જાદુઈ તત્વ રહેલું છે જેને વૈજ્ઞાનિકો સલ્ફોરાફેન કહે છે। આ તત્વ એક શક્તિશાળી યોદ્ધા જેવું છે। અભ્યાસોએ સાબિત કર્યું છે કે પ્રોસ્ટેટના કોષોના અસામાન્ય વિકાસને ધીમું પાડે છે અને સૌથી અગત્યનું ગ્રંથિના સોજાને ઘટાડવામાં સીધી મદદ કરે છે। એટલું જ નહીં, ફુલાવરમાં કેલરી બિલકુલ ઓછી હોય છે અને ફાઇબર ભરપૂર હોય છે। આનાથી તમારું પાચન તંત્ર મજબૂત રહે છે અને વજન કાબૂમાં રહે છે। અને આ વાત ગાંઠ બાંધી લેજો, તમારા પેટ પર જેટલી ચરબી ઓછી
તમારા પ્રોસ્ટેટમાં સોજો આવવાની શક્યતા પણ એટલી જ ઓછી. પેટની ચરબી પ્રોસ્ટેટની દુશ્મન છે. તો કેવી રીતે ખાવું જોઈએ? આપણે ભારતીયો શું ભૂલ કરીએ છીએ? તેનું તેલ મસાલાવાળું શાક બનાવીએ છીએ. આમ કરવાથી તેના ગુણો નાશ પામે છે. તેનો શ્રેષ્ઠ ફાયદો લેવા માટે ફુલાવર કે બ્રોકોલીને હળવા વરાળથી બાફીને એટલે કે સ્ટીમ કરીને સલાડમાં ખાઓ અથવા તો તેનું ગરમા ગરમ સૂપ બનાવીને પીવો. કાચું પણ ખાઈ શકાય. નંબર 2, પ્રોસ્ટેટનું બોડીગાર્ડ. એક રહસ્ય. હવે એક એવી વસ્તુની વાત કરીએ જે ફુલાવર કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ છે તો એક ફળ, પરંતુ આપણે આખી જિંદગી તેને શાકભાજી સમજતા આવ્યા છીએ. તેનો રંગ એકદમ લાલ ચટક જેવો હોય છે. કંઈક યાદ આવ્યું? શું તમે ધારી શકો છો? જો હા, તો વિડીયોને પોઝ કરો અને હમણાં જ નીચે કમેન્ટમાં તમારો જવાબ લખો. ચાલો હવે હું તમને જણાવી દઉં. સાચો જવાબ છે ટમેટા. જી હા મિત્રો, ટમેટા એ પ્રોસ્ટેટ માટે કોઈ સુરક્ષા કવચ કે બોડીગાર્ડથી ઓછું નથી. તેની અંદર એક સુપર પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ હોય છે જેનું નામ છે લાઇકોપીન. તમે કદાચ આ નામ સાંભળ્યું હશે. આ લાઇકોપીનની ખાસિયત એ છે કે જ્યારે તમે ટામેટા ખાઓ છો ત્યારે તે સીધું લોહીમાં ભળીને પ્રોસ્ટેટના કોષોમાં જઈને જમા થાય છે. ત્યાં તે એક ઢાલ બનીને ઊભું રહી જાય છે અને પ્રોસ્ટેટને કોઈ પણ પ્રકારના નુકસાન, સોજા અને અસામાન્ય કોષોના વિકાસથી બચાવે છે. પરંતુ એક મોટી ભૂલ જે બધા કરે છે, લોકો વિચારે છે કે કાચા ટમેટાનું સલાડ ખાવાથી વધુ લાઇકોપીન મળશે, પરંતુ સત્ય આનાથી ઉલટું છે. લાઇકોપીન એક એવું તત્વ છે જે ગરમ કરવાથી અથવા રાંધવાથી અનેક ગણું શક્તિશાળી બને છે. એટલે કાચા ટમેટા ખાવાના બદલે તેનો સૂપ બનાવીને ચટણી બનાવો અથવા તો શાકની ગ્રેવીમાં તેનો ભરપૂર ઉપયોગ કરો. આનાથી તમને ઘણો વધારે ફાયદો મળશે. ટમેટાને રાંધતી વખતે તેમાં જો તમે ઓલિવ ઓઇલના થોડા ટીપા નાખશો તો શરીરમાં લાઇકોપેનનું શોષણ અનેક ગણું વધી જાય છે. નંબર 3, રસોડાની એક ગુપ્ત દવા. ચાલો હવે એક એવી વસ્તુની વાત કરીએ જેનો ઉપયોગ આપણે દરરોજ દાળ શાકના વઘારમાં કરીએ છીએ. તેના વિના આપણી રસોઈ અધૂરી ગણાય, પરંતુ આપણે તેને ફક્ત સ્વાદ વધારનાર મસાલો જ માનીએ છીએ. તેની અસલી ઔષધીય તાકાતને જાણતા જ નથી. આ એક એવી ઘરેલું દવા છે જે પ્રોસ્ટેટની સાથે સાથે શરીરના બીજા અનેક રોગોને મટાડે છે. શું તમે અનુમાન લગાવી શક્યા? જી હા, તમે સાચું સમજ્યા. આ છે લસણ. લસણમાં એલિસિન નામનું એક શક્તિશાળી સંયોજન હોય છે. આ એલિસિનનું મુખ્ય કામ છે શરીરની અંદર જઈને લોહીના પ્રવાહને તેજ અને સ્મૂથ બનાવવું અને ગમે તેવા આંતરિક સોજાને શાંત પાડવું. જ્યારે તમે લસણ ખાઓ છો ત્યારે તે પ્રોસ્ટેટની આસપાસના જમાવ અને દબાણને હળવું કરવામાં જબરદસ્ત મદદ કરે છે. લસણ પ્રોસ્ટેટ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને પણ એટલી જ મજબૂત બનાવે છે કે વધતી ઉંમરે થતા નાના મોટા ચેપથી તમારો બચાવ કરે છે. તો કેવી રીતે લેવું? સવારે ખાલી પેટે લસણની 1 થી 2 કળી લો. તેને પહેલા ચપ્પુથી કાપી લો અથવા તો વાટી લો. તેને 5 મિનિટ માટે હવામાં ખુલ્લું રહેવા દો. આનાથી એલિસિન સક્રિય થાય છે. પછી તેને હુંફાળા પાણી સાથે ગળી જાઓ. જો ચાવી શકો તો ઉત્તમ, ન ચાવી શકો તો ગળી જવામાં પણ વાંધો નથી. કેટલાક લોકોને કાચું લસણ ખાવાથી એસિડિટી કે ઉબકા થાય છે. જો તમને આવું થતું હોય તો તમે પહેલા માત્ર અડધી કળીથી શરૂઆત કરો. ધીમે ધીમે આદત પાડો. નંબર 4, આ લિસ્ટનો હીરો, કુળાના બીજ. હવે જે વસ્તુ હું તમને બતાવવા જઈ રહી છું તે મારા માટે આ 5 ઉપાયોમાં સૌથી વધુ અસરકારક છે. વૈજ્ઞાનિકોએ પણ પ્રોસ્ટેટની સમસ્યા માટે સૌથી વધુ સંશોધન આ એક જ વસ્તુ પર કર્યું છે અને એ છે પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજ. કોળાના બીજમાં એક ખાસ ખનિજ ઝીંકનો ભંડાર હોય છે. ઝીંક એટલે જસત એ પ્રોસ્ટેટ ગ્રંથિનો મુખ્ય ખોરાક છે. અને આ રીતે સમજો, પ્રોસ્ટેટને પૂરતું ઝીંક ન મળે તો તે ભૂખના કારણે નબળું પડે છે અને ફૂલવા માંડે છે. ઝીંકની ઉણપથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ ઘટી જાય છે. ફક્ત ઝીંક જ નહીં, તેમાં ફાઇટોસ્ટેરોલ નામના એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે પ્રોસ્ટેટના કોષોને વધતા અટકાવે છે, સોજો રોકે છે અને અસામાન્ય વૃદ્ધિને નિયંત્રણમાં રાખે છે. અસંખ્ય ક્લિનિકલ સ્ટડીઝમાં એવું સ્પષ્ટપણે સાબિત થયું છે કે જે દર્દીઓ નિયમિતપણે કોળાના બીજ અથવા તો તેના તેલનું સેવન કરે છે તેમના પેશાબનો પ્રવાહ જે નબળો પડી ગયો હતો તે સુધરે છે. રાત્રે વારંવાર ઉઠવાની તકલીફ ઓછી થાય છે અને એમની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો આવે છે.
કોળાના બીજને કેવી રીતે ખાવા? દરરોજ સાંજે નાસ્તાના સમયે એક મુઠ્ઠી શેકેલા કોળાના બીજ ખાવાનું શરૂ કરો. આ પ્રોસ્ટેટ સિવાય તમારા હૃદય, વાળ અને ત્વચા માટે પણ અમૃત સમાન છે. નંબર 5, આજની હેલ્ધી આદત, ગ્રીન ટી. અને હવે આપણી છેલ્લી વસ્તુ, જે આજકાલ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકોની પહેલી પસંદગી બની ગઈ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ પ્રોસ્ટેટને હીલ કરવાની એટલે કે સાજું કરવાની પણ તાકાત ધરાવે છે. જી હા મિત્રો, બીજું કંઈ નહીં પરંતુ ગ્રીન ટી છે. મિત્રો, ગ્રીન ટીમાં કેટેચિન્સ અને પોલિફિનોલ્સ નામના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આનું મુખ્ય કામ શરીરમાં ફરી રહેલા સોજાને શાંત કરવાનું છે. સૌથી અગત્યનું, ગ્રીન ટી ADHD નામના એક હોર્મોનને નિયંત્રિત કરે છે. આ એ જ હોર્મોન છે જે પ્રોસ્ટેટ ગ્રંથિને મોટી કરવા માટે જવાબદાર છે. ગ્રીન ટી આ હોર્મોનને કાબૂમાં રાખે છે, જેના પરિણામે પ્રોસ્ટેટનો સોજો ધીમે ધીમે ઓછો થવા લાગે છે અને મૂત્રાશય પરનું દબાણ ઘટે છે. કેવી રીતે પીવું? દિવસમાં 1 થી 2 કપ ગ્રીન ટી એકવાર નાસ્તા પછી અને એકવાર સાંજના હળવા નાસ્તા સાથે લેવી ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ ભૂલો ન કરતા. ગ્રીન ટી ક્યારેય ખાલી પેટે ન પીવી. તેમાં દૂધ, ખાંડ કે મધ બિલકુલ ઉમેરવું નહીં. જો સ્વાદ જોઈતો હોય તો માત્ર લીંબુના 2-4 ટીપા નાખી શકાય, પરંતુ શ્રેષ્ઠ પરિણામ માટે કંઈ પણ નાખ્યા વગર જ પીવો. તો મિત્રો, જોયું તમે ફુલાવર, બ્રોકલી અને કોબીજ, ટામેટાનું ગ્લાયકોપિન, રાંધેલું લસણ, હું એલિસિન, કોળાના બીજનું ઝીંક અને ગ્રીન ટી. આ 5 વસ્તુઓ કોઈ મોંઘી દવા નથી, પરંતુ વિશ્વાસ માનજો, આ કોઈ દવાથી કમ પણ નથી. આ બધું મળીને તમારા મૂત્રાશય પરનું દબાણ ઓછું કરશે, પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને સુધારશે અને સૌથી અગત્યનું, રાત્રે વારંવાર પેશાબ જવાના કારણે જે તમારી ઊંઘ બગડે છે અને આત્મવિશ્વાસ તૂટી ગયો છે, તેને પાછો લાવવામાં મદદ કરશે. તો મિત્રો, આજથી જ આ સુપર ફૂડને જરૂર અપનાવો. તો મિત્રો, આજનો આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.